હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. બધા મિત્રો જય શ્રી રામ, બધા મિત્રોને હરમાં તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે હું બતાવી વિપ્લવ મારજો કમ્પ્લીટિંગ થઈ ગયો છે. અને હવે છે ને મિત્રો આપણે છે ને જેલમાં છે ને મિત્રો ઝેરી મદ આવ્યો છે. જો અહીંથી બતાવો મિત્રો, ના તો નહીં જઈ કે આપણે જો મિત્રો ઝેરી મદ છે મિત્રો. આપણે ગાડી હેઠળ આવી એટલે બતાવી દઈએ તમને. બહુ ડેન્જર મદ આવે મિત્રો. ભમરામાં એક છે જો આવી રીતનું છે, મસ્ત મજાનું ટાવર છે. અહીંથી મિત્રો છે ને હું તમને કિલો બતાવું. જો આ જુઓ મિત્રો, આ છે કખરેલી. આ પહેલાંની સમયનું છે મિત્રો. હું હોય તો મને એટલી ખાસ ખબર નથી. આની માથે જો મિત્રો આવી જશું તો દેખાડશું. જો ચાલો એમાં પણ બતાવી દઈએ આપણે. આવી રીતનું છે અંદરથી. જો મિત્ર ટ્યુબલાઇટ હવે જો આયા જોઈ લો મિત્ર, આવી રીતનું છે કમ્પ્લીટ નજારો. મિત્ર હેઠ ઉતરી જો ડેન્જર છે મિત્ર બધું. ઉતરી જશે બે પગથિયા ઉતરી ગયા નીચે આવ્યા હતા તો ઉતરી ગયા છે હેઠા. આ રૂમ બતાવી દઉં તમને. હા કમ્પ્લીટ થઈ ગયો. બના રહેજો. જેલની વાત કરે તો જેલના છે ને મિત્રો ઝાઝા ઇતિહાસ છે ને કિલ્લાના પણ ઝાઝા ઇતિહાસ છે. જો અહીં બેઠી જાય આપણે તેને વાત કરીએ. આ છે ને મિત્રો 16મી સદીમાં બનાવ્યું હતું. અને હમણાંથી છે ને મિત્રો આપણે છે ને તે બ્લોગ છે ને થોડાક નાના નાના બને છે. જેમ કે 4 મિનિટ 5 મિનિટના એમ જ બનાવતા. આપણે 8 મિનિટના બનાવવાના હોય પણ કંઈ વાંધો નહીં. એના માટે સોરી, હું દિલથી આભાર, આપણે દિલથી સોરી માગું છું. અને મિત્રો હવે થોડો સપોર્ટ કરજો. આપણે સપોર્ટ હવે મળવા લાગ્યો છે એટલે વાંધો નહીં. અને આ છે ને મિત્રો 16મી સદીમાં બન્યું હતું ને અત્યારે છે ને મિત્રો 21મી સદી હાલે એટલે કાઉન્ટ કરીએ ને મિત્રો 500 વર્ષમાં થઈ ગયું. અત્યારે હાલમાં છે ને મિત્રો આશરે 534 વર્ષ થયા છે મિત્રો. જો આ જેલા. અને ત્યારબાદ છે ને મિત્રો અત્યારે છે ને મિત્રો હશે પહેલાં પણ થયું હતું પણ અત્યારે પાછું હવે ઓલું થઈ ગયું છે એટલે પાછું કરે છે. ના કિલ્લો છે મિત્રો. કિલ્લામાં તો બહુ મિત્રો રહસ્ય છુપાયેલા છે. ના જેલના પણ કેટલા રહસ્ય છુપાયેલ છે. જે તો તમને આ રૂમ દેખાય ને જો બતાવો મિત્રો. આ રૂમ દેખાય ને મિત્રો, જો આ બારીવાળો. એમાં છે ને પહેલાં મિત્રો છે ને કેદીઓને રાખવામાં આવતા. આમાં પણ કેદીઓને રાખવામાં આવતા. આ કેદી છે ને મિત્રો આમાં જે રાખવામાં આવતા ને આ જેલમાં કેદીઓને રાખવા આવતા ને એટલે હાવ ખતરનાક કેદી હોય ને મિત્રો. જે આમ નાથી કિલ્લામાંથી જાણે કે ભાગી જતા હોય, ગમે કરી જતા હોય મિત્રો. એના માટે છે ને મિત્રો આ જેલ બનાવવામાં આવી હતી. ને મિત્રો છે ને આપણે ઘણી વખત છે ને બહાર છે ને મિત્રો એમાં છે ને ઓલા છે કાંટા જેવા બહાર દરવાજામાં. તો એ છે ને મિત્રો એટલા માટે છે. પહેલાં છે ને મિત્રો હાથી આવતા. હાથી એટલે યુદ્ધ કરતા, એટલે ગમે વસ્તુ કરતા એટલે હાથી છે ને મિત્રો એમાં અંદર ગળી જતા. એટલે એ લોકો છે ને મિત્રો સોલ્યુશન કાઢ્યું કે આવી રીતના છે ને આપણે મિત્રો છે ને બનાવવું છે. તો મિત્રો એ છે ને તે બહાર છે ને મિત્રો એમાં છે ને તે કાંટા જેવા હોય ને મિત્રો એ લોખંડના લગાવી દીધા. પછી ને મિત્રો જો 2 દરવાજા લગાવ્યા હતા. હું તમને બતાવી છું ઘણી વખત. તો એ છે ને મિત્રો જો જોયું હોય ને મિત્રો તો આપણા ચેનલમાં વિડીયો છે મિત્રો, બધા જોઈ લેજો. કયામ હોય છે તમે જોઈ લેજો. તો આ પેલું બાર આવે ને મિત્રો, જો એક કદાચ તૂટી જાય ને તો આગલા બાર એનાથી તૂટે નહીં. કારણ કે મિત્રો પહેલા બાર કરતાં આગલી બાર છે ને મિત્રો બહુ ડેન્જર છે. એટલે કે આમ પાકો બાર છે મિત્રો. તો એવી રીતનું છે ને મિત્રો આખો કિલ્લો છે. આખો કિલ્લામાં મિત્રો છે ને કેવી વસ્તુ બનેલ છે અત્યારે મિત્રો છે ને પાછું ફરીથી એનો ચાલે છે. બાકી પહેલાં છે ને મિત્રો તે જૂનું જ હતું બધું. તો હવે જો મિત્રો મોજા હાલે છે
મોજા ને બધું થઈ ગયું છે મિત્રો. હવે ચોમાસું આવી ગયું છે ને એના માટે મિત્રો તમને દેખાતો હોય તો જોઈ લેજો. આ જો બધીમાં બધું જો કામ ચાલે ને એના માટે આ છે. જો મિત્રો તમને કોઈ ડાઉટ હોય તો આપણે આ આઈડીમાં કોમેન્ટ કરી દેજો. જાણે કે આપણે આ બ્લોગમાં કોમેન્ટ કરી દેજો. અને મિત્રો છે ને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી વિઝિટ કરશો પરમારા છે 7246. અને તમારે જો આ યુટ્યુબમાં કોમેન્ટ ન થતી તો આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને મિત્રો આપણે દાવતલી કરી દઈશું. નકર મિત્રો છે ને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આપણે નંબર મેન્શન કરી દઈશું. કાં તો મિત્રો છે ને તમે મને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જાણે કે ફોલો કરી દેજો. જો આ મોટા એટલે મજા આવે મિત્રો. ને મિત્રો છે ને જે મધ છે ને મધ એ ઝેરી મધ છે મિત્રો. જેમ કે ભમરા મધ આવે ને મિત્રો ઝેરી મોટું મધ એ છે મિત્રો. બહુ મોટું. આપણે જ્યાં દરરોજનો વ્લોગ બનાવતા ને મિત્રો જ્યાંથી આપણે સ્ટાર્ટિંગ કરતા ને વ્લોગની ત્યાં જ પાસે બેઠું છે. એટલે આપણે નાનથી જ હતા અત્યારે પણ આ બધીમાં ઉડે છે મેં ખૂબ. અત્યારે આપણે તમારે દેખાશે ને બાકીને ઉડે છે મિત્રો મેં ખૂબ. એટલે એ બહુ ડેન્જર આવે મિત્રો. એનાથી આપણે ડાયરેક્ટ જે કવડે ઉદય હોસ્પિટલ જવું પડે એવી છે મિત્રો. તો ચાલો વ્લોગને કન્ટિન્યુ કરીએ હવે. અને આપણે આજની કહાની આ જ હતી. તો ચાલો હવે તમને બતાવી દઉં આપણે કિલ્લાનો વ્યૂ અને દરિયાનો વ્યૂ. તો બનાવજો વ્લોગમાં. તમને બતાતી હોય તો હાલો મિત્રો. જો જેલમાં પૂગી ગયા છે. તો હવે ડાયરેક્ટ તમે કિલ્લા જઈને મળીએ ત્યારે ટાઈમ થઈ ગયો છે. તો ચાલો ડાયરેક્ટ કિલ્લા જઈને મળીએ. તમને કેવો લાગે કોમેન્ટ કરી દેજો. અત્યારે આપણે નવા જઈએ છીએ. કે તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળશે નાના પ્લાન
હારો વાંધો બધાને થાય